सत केवल विद्या मंदिर सारसा। Myself, सज्जन कुमार प्रजापति from सत केवल विद्या मंदिर, class 11 science, subject physics, unit number 7 शाकगति, topic example part number 1। मित्रों, આપણે ચેપ્ટર નંબર 7 શાકગતિની અંદર લગભગ બધી જ થિયરીઓ વિશે વાત કરી અને માહિતી મેળવી ચૂક્યા છીએ। હવે આજના સેશનથી આપણે આપેલા આ ચેપ્ટરની અંદર રહેલા સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ વિશે ચર્ચા કરવાની છે। મિત્રો, તો આજના આ એક્ઝામ્પલની અંદરના કેટલાક ક્વેશ્ચનો વિશે આપણે વાત કરીશું। તો ચાલો એની શરૂઆત કરી દઈએ। આજનો પહેલો ક્વેશ્ચન જે છે એ આ મુજબ છે કે HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે। ફ્લોરિન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે। એટલે આપણને અહીંયા HClની અંદર રહેલા હાઇડ્રોજન અણુની વાત કરવામાં આવી છે અને એની સાપેક્ષે આપણને અહીંયા એક ફ્લોરિન પરમાણુ કીધો છે જેનું દળ લગભગ આપેલા હાઇડ્રોજન પરમાણુથી 35.5 છે એવું અહીં કીધેલું છે અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે। અને આપેલો જે અણુ જે છે ક્લોરીન અણુ, એનું સમગ્ર દળ હાઇડ્રોજનની સાથે સમજાવ્યા બાદ એવું કહ્યું છે કે એનું સમગ્ર દળ આપેલા ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે એવું, કારણ કે આપણે જાણીએ છીએ કે HClમાં H જે છે H+Cl- ની અંદર એટલે કે હાઇડ્રોજનની વાત કરીએ અને ક્લોરીનની વાત કરીએ, રાઈટ। તો અહીંયા જે ક્લોરીન અણુ જે છે એની આપણને અહીંયા દળ આપ્યું છે હાઇડ્રોજન સાપેક્ષે। તો આપેલા આ અણુની સાપેક્ષે વાત કરીએ તો એના બે પરમાણુઓની વાત કરતાં એની અંદર રહેલા અણુના સેન્ટર ઓફ માસ એટલે કે CMનું આપણે સ્થાન શોધવાનું છે। ચાલો શોધી કાઢીએ। આપણે ખબર છે આપણે અગાઉની આ ચેપ્ટરની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્ર વિશે માહિતી મેળવી છે, યાદ ના હોય તો આગળ જાઓ અને દ્રવ્યમાન કેન્દ્રની થિયરી ભણો અને ત્યારબાદ પાછા આ ક્વેશ્ચન તરફ આવશો તો તમને વધારે પણ ખ્યાલ આવી જશે। હવે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણે એક આકૃતિ ડ્રો કરીશું કે આપણને અહીંયા આપેલો અણુ છે HCl, એમાં રહેલા બે પરમાણુ છે, એક છે ક્લોરીન અને બીજો છે હાઇડ્રોજન। તો અહીંયા આપણને અહીંયા એના બે પરમાણુ બતાવ્યા છે, એક છે હાઇડ્રોજન અને ક્લોરીન બતાવેલો છે। હવે અહીંયા આપણને આકૃતિમાં કહ્યું છે કે બે પરમાણુના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર કેટલું છે 1.27 એંગસ્ટ્રોમ અને આપણે જાણીએ છીએ કે 1 એંગસ્ટ્રોમની કિંમત કેટલી આવે 10⁻⁻10 મીટર। એટલે કે આપેલા બે પરમાણુ વચ્ચેનું આપણને અંતર અહીં આપેલું છે 1.27 એંગસ્ટ્રોમ, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આકૃતિમાં બતાવેલું છે આપેલી રકમ ઉપરથી। હવે કહ્યું છે શું કે ક્લોરીનનું આપણને દળ આપેલું છે જે હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણું છે, રાઈટ। હવે આપણને કહ્યું છે કે આપેલા આ અણુની સાપેક્ષે સેન્ટર ઓફ માસનું સ્થાન નક્કી કરો। હવે ક્યાં છે મને ખબર છે નહીં, એટલે આપણે ધારી લઈશું। ધારી લઈએ કે ધારો કે હાઇડ્રોજન પરમાણુથી આપેલા આ અણુનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ ધારો કે x અંતરે છે, જે આપણે અહીંયા y તરીકે ધારેલું છે, ગોટ ઇટ। તો ક્લોરીનથી કેટલું થાય, કારણ કે આનું તો આખું અંતર છે 1.27, આટલું હોય x તો આટલું થાય 1.27 - x કહી શકાય। ઓકે, તો આ બધી માહિતી આપણે આપેલી રકમ પરથી લખીએ છીએ, તમે જોઈ શકો છો, રાઈટ। ઓકે, હવે હાઇડ્રોજન પરમાણુ છે દળ આપણે લખીશું કે હાઇડ્રોજન પરમાણુ દળ બરાબર કેટલું, તો આપણે ધારી લઈએ કે m, કારણ કે આપણને કંઈ કહ્યું છે નહીં, ધારી લઈશું કે m જેટલું છે, દળનો આપણે સિમ્બોલ લખીએ છીએ। હવે આપણને એ તો કહ્યું છે કે ક્લોરીન અણુ છે એનું દળ એ આપેલા હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણું છે। એટલે કે હાઇડ્રોજનનું દળ જો 5 હોય ત્યાંથી 35.5 ગણું દળ કોનું છે, ક્લોરીનનું છે, એક્ઝામ્પલ તરીકે। તો આપણે ધાર્યું છે, આપણે અહીંયા હાઇડ્રોજનનું દળ m ધાર્યું છે, તો ક્લોરીન પરમાણુ દળ કેટલું હશે, ધારો કે 35.5 × m ગણું હશે, એવું કહી શકાય। ઓકે, હવે આપણે આ અણુની સાપેક્ષે એટલે કે આપેલા બંને અણુની સાપેક્ષે આ દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરવું છે, એટલે આપણે શું કરીશું, તો આપણે જાણીએ છીએ કે ધારો કે ઉગમ બિંદુ પર રહેલા દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો કે આ અંતર આપણે વાત કરીએ તો એને આપણે સ્થાન સદિશ તરીકે R1 કહી દઈએ અને અહીંથી આને આપણે ધારો કે R2 કહી દઈએ છીએ, રાઈટ। અને ધારો કે કેન્દ્રનો જે સ્થાન સદિશ જે સેન્ટર ઓફ માસનો જે છે આનો સ્થાન સદિશ કેટલો છે RCm = 0 લઈ લઈએ, સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર ઓફ સ્થાન સદિશ,
રાઈટ, એટલો છે શૂન્ય છે. તો આપણે વ્યાખ્યા મુજબ જાણીએ છીએ M1 M2 વત્તા M1 R1 વત્તા M1 X1 વત્તા M2 X2 છે M1 વત્તા M2 યાદ આવ્યું ને. બસ આપણે એનો ઉપયોગ કરીશું. હવે અહીં જે આપણે ત્યાં X1 ને X2 લીધા તેની જગ્યાએ આપણે અહીંયા R1 R2 લેવાનું છે, બીજું કંઈ છે નહીં. તો લખીએ કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCM સદિશ બરાબર M1 R1 વત્તા M2 R2 છેદમાં M1 વત્તા M2 R1 અને R2 સદિશના ફોર્મમાં લખીએ છીએ. ગોટ ઇટ? ઓકે, આપણે આવો એક પહેલો એક્ઝામ્પલ પણ છે, આપણે થોડું વધારે ટાઈમ લઈને ડિટેલ્સમાં વાત કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આને સદિશ કહેવાય, આ સ્થાન સદિશ છે એવું બોલીશું ને, ડાયરેક્ટ આપણે વાત કરીશું. ઓકે, ચલો RCM ને શું કહેવાય પણ તમને ખ્યાલ પડી જવી જોઈએ કે RCM શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. કેમ ખબર પડે? R એટલે કે સ્થાન સદિશ કોનો? દ્રવ્યમાન કેન્દ્રનો, એટલે કે CM સેન્ટર ઓફ માસ. કેન્દ્ર M એટલે દ્રવ્ય, દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. ઓકે, સમીકરણ મળી ગયું છે. આપણે આને છે R1 કેટલા લીધા છે આપણે? XI જોવો તો R1 બરાબર લઈશું X ઇન્ટુ I. કારણ કે જો આપણે આને X અક્ષ પર લીધું છે એટલા માટે લખીશું I કેપ. સ્થાન સદિશ બતાવવું પડશે ને, રાઈટ. એવી રીતના R2 બરાબર લખીશું 127 માઇનસ X ઓફ I, જે આપણે જો ધાર્યું છે આગળ આવી રહ્યું. ચલો, ગોટ ઇટ? ઓકે, હવે આગળ જઈએ. તો આપણે કહ્યું આપણે આ બધી કિંમત આપણે લીધેલા આ સમીકરણ મૂકી દીધું. તો RCM તો 0 છે, તો શૂન્ય બરાબર ચાલો લખી કરીએ M1 ના M1 બરાબર લખીશું M, કારણ કે એ હાઇડ્રોજન દળ આપણે અહીંયા M ધાર્યું છે. R1 ની લખીશું માઇનસ XI વત્તા R2 ના જગ્યાએ લખીશું 1.27 માઇનસ XI અને M1 જગ્યાએ લખીએ છીએ 35.5 M, કારણ કે આપણે R2 બરાબર એટલે કે M2 બરાબર આપણે ધાર્યું છે કે આપેલા ક્લોરીનનું પરમાણુનું દળ કેટલું છે? તો હાઇડ્રોજન કરતાં 35.5 ગણું છે. ઓકે, છેદમાં M1 વત્તા M2. M1 બરાબર M લખે છે ને M2 બરાબર 35.5 ઇન્ટુ M લખે છે. ઓકે, સોલ્યુશન આપીએ આપણને આગળ આવું કંઈક મળવા મળે માઇનસ M ઇન્ટુ XI વત્તા 35.5 ગુણ્યા, એટલે કે આખા સમીકરણને આ બંને વડે ગુણતા તો 35.5 ઇન્ટુ M ઇન્ટુ 1.27. ઓકે, માઇનસના માઇનસ 35.5 M ઇન્ટુ X ઇન્ટુ I કેપ છેદમાં M અને M કોમન કાઢીએ તો એમ કોમન કાઢતા શું હશે? 1 પ્લસ 35.5 એટલે શું હશે? 36.5 અને એમ તો બરાબર કોમન છે 36.5 મીટર. ઓકે, સોલ્યુશન આપણે આપીએ તો આપણને આવા સૂત્ર મળે કે 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 36.5 XI વત્તા 45.085 જોવા મળે છે. તો આપણે એમાંથી એક્સમાં આપણે લાવવું છે શું? એક્સ અંતર લાવવું છે. તો એક્સને બનાવી સૂત્ર કરતાં બનાવી દઈએ તો એક્સ બરાબર શું મળશે? 45.085 ભાગ્યા 36.5 મૂલ્યના ફોર્મમાં લખી એટલે આપણે એવી રીતે લખી શકીએ પ્લસમાં. ઓકે, તો એક્સ બરાબર આપણને આન્સર મળશે 1.2352. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1.2352 એંગસ્ટ્રોમ છે, કારણ કે આપણે આગળ પણ એંગસ્ટ્રોમના રૂપમાં લખ્યું છે એટલા માટે. તો એંગસ્ટ્રોમ મળશે નિયરલી 1.24 એંગસ્ટ્રોમ. તો આપણને હાઇડ્રોજન પરમાણુથી જે અંતર મળ્યું દ્રવ્યમાન કેન્દ્રનું કેટલું મળ્યું? 1.24 એંગસ્ટ્રોમ જોવા મળે છે. કેટલું મળે છે? 1.24 એંગસ્ટ્રોમ જેટલું જોવા મળે છે. યાદ રાખીશું, રાઈટ. અને જો આપણે આ બાજુ આપણે આનાથી શોધવું હોય તો આપણે અહીંયા 1.5 માઇનસ એક્સની જગ્યામાં મૂકી દઈએ તો આપણને ખ્યાલ આવી જશે. ચલો, ગોટ ઇટ? ઇઝી છે. આવડે કે ના આવડે? ફાઇન. ચલો, આમાં જે 1.27ની જગ્યાએ આપણે લખવાનું છે 1.47 એંગસ્ટ્રોમ, 1.47 એંગસ્ટ્રોમ લખીશું અને બીજું બધું સેમ રાખવાનું છે અને આ એક્ઝામ્પલ તમારે રિવિઝનની અંદર ફરી કરવાનો છે. ચલો, ગોટ ઇટ? આગળ જઈએ, નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું હવે. ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલની રકમમાં છીએ કે આપણને નેક્સ્ટ એક્ઝામ્પલમાં કહ્યું છે કે એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. એક બાળક છે અને એક ટ્રોલી છે લાંબી, એ લાંબી ટ્રોલી છે એ ટ્રોલીના એક છેડા ઉપર એ સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત વેગ v ઝડપથી આગળ વધી રહી છે. એટલે જે બાળક જે ટ્રોલીમાં બેસી રહ્યો છે એ ટ્રોલી જે છે એ ટ્રોલી એક સમક્ષિતિજ એટલે કે લીસી સપાટી છે એના ઉપર ચોક્કસ વેગથી શું કરી રહી છે? ઝડપથી ગતિ કરતી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે, એટલે કે ટ્રોલી જે ગતિ કરી રહી છે એ ગતિ કરતા દરમિયાન ટ્રોલીની ગતિ દરમિયાન એ બાળક ટ્રોલી પર ઊભો થઈ જશે અને દોડશે આગળ પાછળ. મતલબ કે હવે અહીંયા આપણું જે ટ્રોલી અને બાળક એ આખું શું બની ગયું? તંત્ર બની ગયું. આપણે કક્ષામાં પણ કહ્યું છે કે તંત્ર, આપણે જે તંત્ર શબ્દ વાપરીએ આપણે યાદ રાખીશું કે અહીંયા તંત્ર કોનું છે? તો ટ્રોલી અને બાળક બંને થઈને તંત્ર બને છે. તો તંત્ર બન્યું એની આપણે સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી હશે એ ફાઇન કરવાની છે. કે આપણું તંત્ર હશે એને આપણને દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી મળશે એ આપણે શોધવી છે. આખી ટ્રોલી ઝડપ હશે એ જ આપણને અહીંયા આપેલા તંત્રની સેન્ટર ઓફ માસની ઝડપ મળશે. કારણ કે સેન્ટર ઓફ માસ આપેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો આપેલા તંત્રની અંદર જ છે, જે બી વ્યક્તિ ઝડપથી ગતિ કરી રહ્યું છે.
તો અભ્યાસી તંત્ર જે છે એમાં બાળક અને ટ્રોલી બંને પરસ્પર સાથે જ ગતિ કરી રહ્યા છે. મતલબ આપણને ડાયરેક્ટ આપણે કહી શકીએ કે સેન્ટર ઓફ માસની ઝડપ પણ કેટલી મળશે, જેટલી ઝડપ ટ્રોલી અને તંત્રની છે, ટ્રોલી અને બાળકની છે એટલી જોવા મળશે. આપણે લખવું પડે તો એ લખાય કે જ્યારે બાળક ઉઠીને ટ્રોલી ઉપર ચાલવા લાગે છે ત્યારે ટ્રોલી અને બાળકના તંત્ર દરમિયાન કેન્દ્ર બાળક ગમે તે દિશામાં ગતિ કરે તો પણ બદલાશે નહીં. મેં કીધું મને એમ બરાબર કે તંત્ર એક જ છે. આ તંત્ર કોનું છે પાછું ટ્રોલી અને બાળકનું, માટે બે એકમાં જ થયા અને બંને એક જ થયા એવું કહી શકાય. અને આ માટે ટ્રોલીની ગતિની અંદર વાત કરીએ તો તેમાં કેન્દ્ર બદલાવાનું નથી. જો મેં કહ્યું એમ, કારણ કે ટ્રોલી અને બાળકનું તંત્ર એક જ છે અને તેમાં માત્ર આંતરિક બળો ઉદ્ભવે છે. એટલે કે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. એટલે કે બાળક દોડશે, એના ઉપર ગતિ કરશે તો એની ઇફેક્ટ આંતરિક લાગશે, પણ બાહ્ય બીજા કોઈ પ્રકારનું બળ લગાડવામાં આવતું નથી કે જેથી એમાં ફેરફાર થાય. રાઈટ, જે આપણે આપેલી રકમ પરથી જાણી શકીએ છીએ. માટે આપેલું જે તંત્ર છે એ તંત્ર જે વેગથી ગતિ કરશે એ તંત્ર ગતિ ચાલુ જ રાખશે. કારણ કે આપણને બાહ્ય બળ, જો ધ્યાનથી આપણે કહ્યું છે બાહ્ય આંતરિક બળો છે, માત્ર આંતરિક બળો જ છે, બાહ્ય બળો છે. એની મતલબ બળથી કોઈ પ્રકારનું બળ લાગતું નથી. આપણે ઘર્ષણ બંને પણ આગળ ગણતા નથી. મતલબ કે ગતિ કરતું હોય તો એ તંત્ર ગતિ કરતું રહે, જે આપણે ગતિના નિયમમાં ભણ્યા છે. બરાબર. પરિણામે ટ્રોલી અને બાળકના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર જકી રહેશે, જેટલી પહેલા છે એટલી જ થોડા સમય બાદ પણ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો આમાં? કારણ કે તંત્ર એ પોતે ટ્રોલી અને બાળકનું છે. બાળક ટ્રોલીમાં કૂદકા મારે ગમે તે કરે પણ એમાં કોઈ ફેરફાર પડવાનો નથી. ચલો ખ્યાલ આવી જશે આમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું. નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એમાં આપણને રકમમાં એવું કીધું છે કે દર્શાવો કે સદીશો સ્મોલ a અને સદીશો સ્મોલ b એનાથી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ a ક્રોસ b ના મૂલ્યથી અડધું હોય છે. હવે અહીંયા ધ્યાનથી શબ્દ આ પ્રશ્નને વાંચવાનો છે એટલે આપણને આરામથી આઈડિયા આવી જાય. શું કહ્યું છે એની અંદર કે આપણને એવું કીધું છે કે દર્શાવો કે સદીશો, એટલે આપણને બે સદીશ આપેલા છે, એક છે સદીશ a અને બીજો સદીશ છે b, અને એ બેના સદીશોથી એક ત્રિકોણ ક્ષેત્રફળ બને છે. ધારો કે ત્રિકોણ ક્ષેત્રફળ આપણે કહી દઈએ કે ધારો કે ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર આ છે એવું ધારી લઈએ છીએ, કોઈ પણ વસ્તુ ધારી લઈ શકાય. અને એ ક્ષેત્રફળ કે ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર શું? ક્ષેત્રફળ a ક્રોસ b, એટલે કે બે સદીશોના ક્રોસ ગુણાકાર કરવામાં આવે તો એનાથી આપણને અડધું મળે છે એવું આપણે સાબિત કરવું છે. એટલે આપણે એવું એક લાવીશું કે આપણને એવું જોવા મળે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપેલા ક્ષેત્રફળનું અડધું મૂલ્ય. રાઈટ, ચલો શોધી કાઢીએ. તો આપણે કહી શકીએ કે બે સદીશો છે, તો સદીશો દોરવા માટે એમાં શું કરવું પડે? એનો રચના આપણે ત્રિપરિમાણમાં આપણે આગળ ભણી ગયા છે સમતલમાં ગતિની અંદર. એ સદીશનું સ્વરૂપ દર્શાવવું હોય મારે તો શું કરવું પડે? તો આપણે અહીં આગળ એક પૂછ શીર્ષ રૂપી આકૃતિ લઈશું. તો એક સદીશ દોર્યો છે o થી a નો, જેને હું સદીશ b કહી દઉં છું, અને એક સદીશ દોર્યો છે o થી b નો, એના પૂછથી બીજો તો સદીશ દોર્યો છે શીર્ષ સુધીમાં, એને સદીશ a કહી દઉં છું. અને બીજી એક રેખા એને સમાંતર, કોને સમાંતર દોરું છું? તો o થી a ને. તો મને શું મળશે? ત્રિકોણ જોવા મળે છે. કેમ જો અહીંયા ત્રિકોણ કયો છે એટલે એમાં ત્રિકોણ દોરવું પડશે ને. યસ, કાં તો તમે અહીં પણ લઈ શકો તો પછી અહીંયા મળશે, પણ આપણે a વત્તા b લેવું છે એટલે આપણે અહીંયા લઈએ છીએ. બરાબર છે? ઓકે, હવે ત્રિકોણ o a b બની ગયો. ચલો એમાં જે આપણે લખી કાઢીએ, વર્ણન કરી દઈએ કે અહીંયા o a બરાબર સદીશ b છે, o b બરાબર સદીશ a છે, અને ત્રિકોણ o a b બરાબર આપણે થીટા ધારેલો છે. તમે અહીં પણ લઈ શકો છો, નો ડાઉટ, નો પ્રોબ્લેમ. આમાં છે અહીં થીટા, તો આપણે એવું નહીં કે આપણે a b o પ્રમાણે પણ થીટા લઈ શકીએ. રાઈટ, અને એસી બરાબર હાઈટ આપણે જેની હાઈટ કેટલી છે? ધારો કે h જેટલી છે. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ ધ્યાનથી જુઓ કે a અને c ની વાત કરું અને o a ની વાત કરું આટલા ત્રિકોણની, એટલું જ આપણને આ બાજુ પર માપ જોવા મળે છે. તો આની જો વાત કરીએ તો આ હાઈટ માટે અને આપેલા મૂલ્ય માટે મને કયો એંગલ મળે? સાઇન થીટા. કેમ? થીટા બરાબર શું મળશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. રાઈટ, એટલે સાઇન લખીએ છીએ કે માટે AC છેદમાં OA બરાબર સાઇન થીટા, અથવા સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એવું પણ કહી શકાય. ચલો હવે જુઓ કે સાઇન થીટા બરાબર સામે છેદમાં પાછળ, સામે નીચે AC અને પાછળ નીચે OA, તો સોરી કર્ણ બરાબર OA. આઈ મિસ્ટેક. અહીંયા જો હવે AC છે ને શું લખીશું? જો આપણે આપ્યું છે H અને OA કેટલા આપ્યા છે? B આપ્યા છે, તો B ને લઈ જઈએ ઉપર, તો H બરાબર B સાઇન થીટા. ખ્યાલ આવી ગયો? એટલે હાઈટનું પ્રમાણ કેટલું મળ્યું? b sin θ મળે છે. હવે આ જે ત્રિકોણ હવે વાત કરીએ, આ જે રીતે આપણે AOC એવી રીતના ત્રિકોણ વાત કરીએ AOB આખા ત્રિકોણ માટે. રાઈટ, કે AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. શું આવે? ત્રિકોણ ક્ષેત્રફળનું મૂલ્ય શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 એમના એમ પાયો. હવે આપણે પાયો કેટલો છે? તો OB છે, લખીશું OB, અને વેધ કેટલો છે? h છે, તો OB ક્રોસ h.
ખ્યાલ આવી જાય છે? હવે ધ્યાનથી જુઓ, આપણે શું કહ્યું હતું, પ્રશ્નમાં કહ્યું હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે આ ક્ષેત્રફળ જે મળ્યું એ ક્ષેત્રફળ એ A ક્રોસ B ના મૂલ્યથી અડધું હોય છે. A ક્રોસ B ના મૂલ્યથી. હવે જો A ક્રોસ B મતલબ કે એ શું છે? OB છે. ચલો OB આવી ગયો. ક્રોસ B, B એટલે શું છે? H છે. જો કે A ક્રોસ B બરાબર, A ક્રોસ B વાત કરીએ આપણે તો A બરાબર શું લખીશું આપણે? OB લખીશું. અને B જે છે એ B બરાબર આપણે શું મળશે? H અપોન સાઇન થીટા. તો આપણે શું મળશે? એનું H જોવા મળે છે. જેના મૂલ્ય કરતાં આપણે કેવું મળશે? અડધું જોવા મળે છે, જેનાથી ફલીભૂત થાય છે. ઓકે, ચલો હવે આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. કે હવે આપણને આગળ ભણ્યા એના જેવું જ આપણને અહીંયા એક બીજી રકમ આપેલી છે. એમાં એવું કીધું છે, અહીંયા આગળ આપણને ધ્યાનથી જોઈશું કે આપણને અહીંયા આપેલું છે, આપણને અહીંયા એવું કીધું છે કે ધારો કે નેક્સ્ટ રકમ આપણને આપી છે કે x y અને z ઘટકો સાથે જેનો સ્થાન સદિશ r છે. આપણને 3 ઘટકો આપ્યા છે અને એનો આપણને સ્થાન સદિશ કેટલો આપ્યો છે? r આપ્યો છે. મતલબ કે r ની વાત કરીએ અને આ સ્થાન સદિશ આપણે જો x ની સાપેક્ષે વાત કરવા જઈએ સમતલમાં ગતિના ચેપ્ટર મુજબ તો શું આવશે? rx. એ રીતના r માટે y માટે આવશે y નો સ્થાન સદિશ આવશે ry. એ રીતના z માટે સ્થાન સદિશ આવશે rz. યાદ આવી ગયું તમને બધાને? ઓકે, એ તો પછીની વાત છે. જસ્ટ રિમેમ્બર, જેનો સ્થાન સદિશ આપણને r આપ્યો છે અને px py pz ઘટકો સાથે વેગમાન p એટલે કે p ની વાત કરીએ અને એ વેગમાન p ને જો આપણે xy z ના અક્ષની સાપેક્ષે ઘટકોના રૂપમાં દર્શાવીએ તો કયા મળે? px py pz. તો તે કણના કોણીય વેગમાન, હવે આ થયું વેગમાન, હવે આપણે કહ્યું છે કોણીય વેગમાન. તો આપણે જાણીએ છીએ કોણીય વેગમાનનો સિમ્બોલ શું આવે? L આવે. તો L ના x y અને z અક્ષના ઘટકો કયા મળશે? આપણે જાણીએ છીએ L of x, L of y, L of z, રાઈટ. અને એના માટે L માટેના x ની દિશામાં સ્થાન શું આવશે? આપણને મળશે તો મળશે આપણને ધારો કે rx, એના ry, એવી રીતના rz. હવે શું કહ્યું? જો ફક્ત કોણ xy સમતલમાં, હવે xy બે દિશા છે અથવા બે ડાયરેક્શન આપણને આપી છે એટલે આ સામે આને દ્વિપરિમાણ સમતલ કહી શકાય. આપણે જાણીએ છીએ સમતલમાં ગતિ કરે એટલે જો કણ હોય એ માત્ર દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય તો કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય છે. જોઈએ, ચલો આપણે જે કહ્યું છે આપણે લખી કાઢીએ. ધારો કે આપણને કહ્યું છે કે કણ છે એ કણનો સ્થાન કેટલો છે? r છે. અને કહ્યું છે વેગમાન જે કેટલું છે? p છે. અને કહ્યું છે કોણીય વેગમાન જે કેટલું છે? l છે. હવે આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન l બરાબર શું આવે? તો r ક્રોસ સદિશ p. ચલો સદિશ r ના ઘટકો આપણે x y અને z ની સાપેક્ષે લખીએ તો આપણને શું મળશે? x of i વત્તા y of j વત્તા z of k. ખ્યાલ આવી ગયો? r નો x માટે ઘટક, x માટે i કેપ લખીશું કારણ કે x i કેપ બતાવે છે સ્થાન સદિશ, x ની દિશામાંનો સ્થાન સદિશ, સોરી x ની દિશામાંનો એકમ સદિશ, જો ભૂલ ના કરતા i કેપ. જ્યાં જે શું બતાવે છે? y ની દિશામાંનો એકમ સદિશ. એના z k માં શું k શું બતાવે છે? z ની દિશામાંનો એકમ સદિશ. ગોટ ઇટ? એ રીતના વેગમાન p માટે શું મળશે? px of i કેપ, py of j કેપ વત્તા pz of k કેપ. જે લખ્યું છે અનુક્રમે r અને એટલે કે r ના અને આ p ના ઘટકો છે. ખ્યાલ આવી ગયો? એટલે ઘટકો કયા કહેવાશે? px i કેપ. એ ઘટક કેપ ખાલી i કેપ ની વાત કરીએ તો એને શું કહેવાશે? એકમ સદિશ. કોનો? x ની દિશામાંનો. આ બધું તમને શબ્દમાં જાણતા હોવા જોઈએ અથવા તમને એના વિશે માહિતી હોવી જોઈએ. હવે આપણે જાણીએ છીએ આપણે r અને p લખીએ તો આપણને l પણ મળી જાય. યસ. તો l શું મળશે? lx of i કેપ, ly of j કેપ, lz of k કેપ. 3 દિશા છે એટલે આપણે 3 દિશામાં એના ઘટકો દર્શાવેલા છે. ગોટ ઇટ? હવે આ બધા સમીકરણ આપણે જે બધી વેલ્યુઝ જે મેળવી એને આપણે l બરાબર r ક્રોસ p મૂકી દીધા. હવે આ વસ્તુ પણ તમને શીખવાડી છે. l બરાબર r ક્રોસ p એટલે કે r જગ્યાએ શું આવશે? તો r જગ્યાએ xi કેપ, yj કેપ, zk કેપ લખી કાઢ્યું. ક્રોસના ક્રોસ. p જગ્યાએ શું આવશે? તો pxi કેપ, pyj કેપ, pzk કેપ. ચલો ઓકે, ગોટ ઇટ? હવે અહીં ધ્યાનથી જોવાનું છે કે આપણે અહીં 3 દિશાઓ છે એટલે કે i j k, રાઈટ? x y z. ચલો x માટે r નો ઘટક શું આવશે? xi એટલે અહીં લખીશું xi. જે માટે શું આવશે? yj એટલે લખીશું yj. અને જે માટે કે માટે શું આવશે? zk તો zk. એ રીતના px py pz. અને આપણને ખબર છે પહેલાં આપણે લખવું છે i નું, તો શું કરવાનું? જેનું કરવાનું હોય એની ઊભી અને એની આડી રેખાને ઢાંકી દેવાની, બાકી રેખાનો ચોકડી ગુણાકાર. ચલો i m ના m, ચલો આ ઢાંકી દીધી આટલી, તો બાકી રહ્યા આ 4 શબ્દ, એનો કોણ ટર્મ્સ, એનો કોણ ચોકડી ગુણાકાર કરવાનો. કરી દઈએ y ઇન્ટુ pz માઇનસ z ઇન્ટુ py. ઓકે, ચલો હવે વચ્ચે છે બરાબર છે તો લખીશું પ્લસ j ઓફ. ચલો પ્લસ j ઓફ. હવે આ એટલે આને અને આને ઢાંકી દેવાનું રહેશે. ખ્યાલ આવે છે? જો ઢાંકી દઈએ તો j ઓફ શું આવશે? આ ઢંકાઈ ગયું છે એટલે x ઓફ pz અને z ઓફ px.
હવે તો ધ્યાન આપો, અહીંયા આ પ્લસ નિશાની અહીંના જ્યારે આપણે વચ્ચેની વાત કરીએ જેની, તો જે માટે હંમેશા શું આવે, અહીંયા આગળ માઇનસ આવે, બરાબર. આ તમારે ડાયરેક્ટ લખ્યું છે, અહીંયા આવશે માઇનસ, એટલે માઇનસ જે ઓફ શું કરીશું, જે ઓફ XPZ, એટલે કે XPZ માઇનસ ZPX. પણ અહીંયા અદલા બદલી કરી છે એટલે આને અહીં અંદર થઈ જશે માઇનસ સાઇન, અને માઇનસની બહારની માઇનસ એટલે પાસે પ્લસ, એટલે પ્લસ ઓફ આવું લખેલું છે ઇન્ટરચેન્જ કરીને. આપણે એવું યાદ ના રાખવું હોય તો આપણે કે વચ્ચેનું જ્યારે વાત કરીએ, જ્યારે વચ્ચેનું સ્ટેપ આવે શું કરવાનું, માઇનસમાં આવશે ઓલવેઝ, અને ચોકી ગુણાકાર કરવાનો રહેશે. પ્લસ કે કેપ, તો હવે આને અને આને ઢાંકી દેવાની છે આ રીતે. બાકી શું રહ્યું, આટલા 4 બાકી રહ્યા, તો XPY માઇનસ YPX. વોટ ઇટ? ચલો ખ્યાલ આવી ગયો. હવે આના પછી આપણે સોલ્વ કરીએ, સોલ્યુશન આપણે આપી શકીએ. આપણે જાણીએ છીએ કે LX બરાબર આટલા છે, LY બરાબર આટલા છે, LZ બરાબર આટલા છે. જો કેમ ખબર પડી કે LX બરાબર શું મળ્યું, તો X કેટલો મળ્યો, આટલો, YPZ માઇનસ ZPY. જો રાઈટ. એવી રીતના કોણીય વેગમાન Lનું, કે Lનું છે તો LYJ, તો LYJ શું મળ્યું, LYJ. ચલો YJ લખીએ એટલે આપણે જે માટે કીધું રહ્યું છે, તો LY બરાબર શું મળશે, JPX માઇનસ XPZ. એવી રીતના LZ માટે શું મળશે, XPY માઇનસ YPX. વોટ ઇટ? હવે આપણે કહ્યું છે કે આપણી પ્રશ્નમાં કહ્યું છે કે કોણ માત્ર ને માત્ર XY સમતલમાં ગતિ કરે છે, એટલે કે Z ટર્મ શું લેવાની, શૂન્ય, એટલે કે જેટલી પણ ઝેડની ટર્મ છે શું આવશે, ઓટોમેટિકલી શૂન્ય થઈ જશે. એ આપણે યાદ રાખીશું, રાઈટ. એટલે કે આ તો આખું પદ તો ગતું જ રહ્યું છે, ડાયરેક્ટલી કેન્સલ થઈ ગયું છે. તો L બરાબર શું રહ્યું, જો આપણે સમીકરણ જાણીએ છીએ, L બરાબર LXI વત્તા LYJ વત્તા LZ મૂકી દઈએ કિંમત, કારણ કે આપણે કહ્યું છે ખાલી XY કહ્યું છે. હવે XY એટલે કે X અને Y નું લખવાનું છે, Z તો ઓટોમેટિક શું છે, શૂન્ય છે. એટલે ખાલી આ બેના જે આપણે ઇક્વેશન મળ્યા અહીંયા આગળ એમાં અંદર મૂકી દઈએ આ બંને. તો જો હવે અહીંયા Y ઇન્ટુ PZ એટલે અગેન 0 માઇનસ ZPY, અગેન Z એટલે 0 થઈ ગયો ઓટોમેટિક. હવે બાકી રહ્યું Y, ચલો Z આવ્યો અગેન એટલે પણ 0, રાઈટ. તો બાકી શું રહ્યું, XPZ એ પણ શું થશે, 0 થઈ જશે. હવે બાકી શું રહ્યું, XPY, ચલો XPY આવી ગયું માઇનસ YPX, કારણ કે ક્યાંય Z છે નહીં, એટલે કે YPX ઇન્ટુ K કેપ. જુઓ ચલો ઇન્ટુ K કેપ. વોટ ઇટ? કે જ્યાં ઝેડના કોમ્પોનન્ટ હતા તેને આપણે શૂન્ય મૂકી દીધા, રાઈટ. અહીં ધ્યાનથી જોવાનું છે કે આપણે જ્યાં છે ત્યાં 0 મૂકીશું, જ્યાં PZ મળશે ત્યાં 0 મૂકીશું, કારણ કે જો XY સમતલમાં છે માટે આપણે અહીંયા Z દિશા શૂન્ય લઈ લઈએ, Z માટેના ઘટકો શૂન્ય લઈએ છીએ. તો બાકી શું મળ્યો, ખાલી આપણને XPY માઇનસ YPX ઇન્ટુ K કેપ જોવા મળે છે, જે માત્ર Z દિશામાંનો ઘટક છે. જો આપણે પ્રશ્ન કહ્યું હતું બતાવવાનું છે કે માત્ર ને માત્ર વેગમાનને Z ઘટક જ હોય એવું સાબિત કરો. જોયું, જો આ માત્ર ને માત્ર Z ઘટક જ મળ્યો છે. જો દેખી શકાય છે K કેપ છે એટલે શું કહેવાય, Z નો ઘટક. K કોનો ઘટક છે, Z દિશાનો. હમણાં મળ્યો હતો આપણને Y, તો કોનો કહેવાત, સોરી આપણે આપણને અહીંયા J કેપ મળ્યો તો શું કહેવાત, Y નો ઘટક કહેવાત. હમણાં જો આપણને અહીંયા I કેપ મળ્યો તો કોનો કહેવાત, X નો ઘટક કહેવાત. ખ્યાલ આવી જાય છે? ઓકે, ગોટ ઇટ. ચલો આ જ એક્ઝામમાં તમારે સેમ કરવાનો, પણ ફરક એટલો કે આપણે અહીંયા જે XY સમતલમાં જ ગતિ કરે છે એવું લખ્યું છે ને, કે લખીશું XZ ગતિમાં ગતિ કરે છે, XZ સમતલમાં ગતિ કરે છે, અને કોણીય વેગમાનને માત્ર Y ઘટક જ હોય એવું સાબિત કરો. બાકી બધું સેમ. ફરક એટલો કે અહીંયા જશે XZ અને અહીંયા આવશે માત્ર Y ઘટક. ચલો ટ્રાય કરજો. ઓકે, ચલો તો આજનું આપણું જે સેશન છે અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખીશું કે આજના આ સેશનમાં આપ સૌને ખ્યાલ આવે છે, મજા આવી હશે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. Thank you.